તોય પ્રૌઢ સિંધુ પર ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારે આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી ત્રટકસી તીક્ષ્ણ જાણે કટારે આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભારતી ભૌમની વંદુતની આવડી હે માતન ધન હો ધન ગુજરાત ધરણી તને ધન હો ધન ગુજરાત ધરણી પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન્ય હો ધન ગુજરાત ધરણી એવી ગુજરાત અને અમદાણાની દીઘી ધરતીમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ બાપાનો શતાબ્દી મહોત્સવ હું અને તમે જ્યારે ઉજવી રહ્યા છે માણસના અહીંયા દળાઈ છે અને અહીંયા આવી અને જ્યારે દર્શન કરી આ ધરતીમાં પગ મૂકી આ ધરતીમાં ડગલા મૂકી આ ધરતીની માટી આપણને અડે અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો ભારત વર્ષનો સાધુ ને કહેવાય ભલા માણસ એવી અનુભૂતિ થાય છે અહીંયા એવી અનુભૂતિ થાય છે અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આ વર્ષ અને એમાં અમારા મઢડાવાળા સોનબાઈ માનું પણ શતાબ્દી વર્ષ શરૂ થઈ ગયું છે આ જે કાંઈ આ લાવો હું અને તમે લઈ રહ્યા છે એટલે મને અહીંયા જેમ હેમંતભાઈ વંદના કરી હજી અમારા બધા કવિઓ કલાકારો વંદના કરશે મારે એક બાપાએ જ્યારે આપણા વચ્ચેથી એના પંચભૂતના દેહે વિદાય લીધી ત્યારે મેં શ્રદ્ધાંજલિ રૂપે એક હરિગીત છંદ લખેલો એ રજૂ કરવો છે બાકી તો અહીંયા આપણે એવું સાંભળ્યું છે આમ કરી તો સ્વર્ગ મળે આમ કરી તો સ્વર્ગ મળે આમ કરી તો સ્વર્ગમાં જવાય એ વાતો સાંભળી હતી પણ સ્વર્ગ અહીંયા આવે એ તો અહીંયા આવી જોઈ ત્યારે ખબર પડે કે સ્વર્ગ અહીંયા પણ આવે એમ એવી અનુભૂતિ થાય છે હા એટલે મને એક આ છંદ મારે રજૂ કરવો છે બાપાને વંદના કરી અને ભાવાંજલિ આપતા મેં લખેલો એ વખતે અને એ વંદના ફરીવાર થઈ જાય એટલા માટે તો હૈડા કરોડો હિબકા ભરતાય તુજ ભક્તો તણા કરોડો હૈડા દેશ વિદેશમાં હિબકે ચડ્યા હતા એ વાત હકીકત છે એનું કારણ ક્યાંય પણ કોઈને બાપાના ભક્તને આંચ આવે થોડી ઘણી તકલીફ આવે અને તકલીફના અંધારા ઉતરે ને ત્યારે પ્રમુખ સ્વામી બાપા છે ને એ ઉગમણાથી હુરજની જેમ ઉગી જતા કે હું બેઠો છું તારે તકલીફ હોય નહીં કોઈ દિવસ એટલા માટે ઘૂઘવે પ્રમુખ બાપા પ્રેમ સાગર ઘટો ઘટમાં ઘૂઘવે
ભક્તોને માનો હાથ ભરે એમ હાથ ભરી જાય. દુખી હોય, એકલો પડી ગયો હોય જીવનમાં, એવું લાગે અંધારાને ચારે બાજુથી ઓળા ઉતરવા માંડે. હવે દુનિયામાં મારું કોઈ નથી એવું જ્યારે લાગે અને એકલો બાળક માથી વસૂટો પડી ગયો હોય એવું જીવનમાં આપણને અનુભૂતિ થાય બાપાના ભક્તોને. અને એ વખતે બાપાનો હેતાળો હાથ ફરે તો બાળકને માં મળી ગઈ હોય અને માના ખોળામાં બાળક વયું ગયું હોય એવી અનુભૂતિ થાય. એટલા માટે તુજ ભક્ત રૂપી બાળ ને હેતાળ માનો હાથ તો સ્વામી બધાને સાથ રહેશે રૂપ જુદે નવ નવે. પરમુખ બાપા પ્રેમ સાગર ઘટો ઘટમાં ગૂગવે. પરમુખ બાપા પ્રેમ સાગર ઘટો ઘટમાં બસ. અને સ્વામી બધાને સાથ રહે છે રૂપ જુદે નવ નવે. નવા નવા રૂપમાં અહીંયા 80,000 થી વધારે સ્વયંસેવકો ભક્તો કામ કરે છે ને. દરેકના હૈયામાં બાપા બિરાજમાન છે. નકર આવું થાય જ નહીં કોઈ દી. આ વાત હકીકત છે અને હકીકત છે અને હકીકત છે એવી મને તમને અનુભૂતિ થાય છે. એટલે આ છંદની 4 કડી મેં 2 કડી ગઈ, હવે 2 કડી બાકી રહી. એટલે મારા સમયમાં મારે કહેવું છે એટલા માટે. પણ હવે 1 કડી સાંભળજો કે બાપા તમારી ભક્તિ, તમારો તપ અને તમારી જે દરેક ભક્તોને દિશા આપે જે બતાવી છે અને આખું અસ્તિત્વ સાથે જોડાઈ જાય એટલા માટે આ છંદની કડીમાં કે મનવે તમુને મેઘ બારે વાદળો વરગી જતા. બાપાની ભક્તિ તપ અને સત્યની તાકાત એવી છે. બારે મેઘ મનવતા હોય ને વાદળો જાણે વરહવા માંડે. ચીડા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે દચ વોત રાતી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંપાર પ્રખંડે રંગેન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથે ખુંડી વાળા કાળા મંડાણા હિલોળ તાતો નગા વાળા થીકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથે જાળા દળા ફેલી આંગ તળ અને હદા વાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળ કારા એક ધારા પાટ ગંડે લોટરા કુકુવા જાણે ગીતડા ચકોળા રાજે અને સાગરા મંડપે હાલ્યા જાનરા સમાજ ચોય દિશે ચાળ બાંધી મંડાણા ધરાકા સામ અવની હરખી થાટ થાટે એકવાર અને રાખસી કાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પોટા થાવા લાગ્યા બધા લારો લાલ. એવું જ્યારે વરહવા માંડે પધારો ભીખધન બાપા પધારો પધારો એવો કૃપાનો વરસાદ વરહવા માંડે. એટલા માટે કે મનવે તમુને મેઘ બારે વાદળો વરગી જતા. Hare